સંસ્કારી નગરી વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલા ગાયત્રી ગ્રાઉન્ડ ખાતે ગાયત્રી પ્રીમિયમ લીગ સિઝન 2 GPL2 ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો છે. ગયા વર્ષે યોજાયેલી સિઝન 1ની સફળતા બાદ આ વર્ષે સિઝન 2નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટ 27 દિવસ સુધી ચાલશે, જેમાં ખેલાડીઓ પોતાની પ્રતિભા દર્શાવશે. આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ સ્થાનિક યુવાનોને એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે, જેથી તેઓ પોતાની રમતગમતની પ્રતિભા વિકસાવી શકે અને ભવિષ્યમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાની દિશામાં આગળ વધી શકે. આયોજકો દ્વારા જણાવાયું હતું કે વિવિધ જ્ઞાતિ અને ધર્મના ખેલાડીઓ એકસાથે ભાગ લઈ રહ્યા છે, જે સમાજમાં એકતા અને સૌહાર્દનો સંદેશ આપે છે. ટુર્નામેન્ટના ઇનામોને લઈને પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ઓમ્સ ક્રિએશનના ઓમ ભારવાણી દ્વારા કુલ 7 ટ્રોફીઓ રાખવામાં આવી છે, જ્યારે અન્ય આકર્ષક ઇનામો આહુજા મોબાઈ, એન્કસ શૂ અને શ્યામ થેલી ભંડાર દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યા છે. આ ટુર્નામેન્ટનું આયોજન ભરત ભાગચંદાણી અને દિનેશ તલોકાની દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સામાજિક અગ્રણી સન્મુખ જ્ઞાનચંદાણી ખાસ ઉપસ્થિત. વારસા ખાતે અહીંયા અમારે સિઝન 2 GPL સિઝન 2નું આયોજન કરવામાં આવ્યું છે. અને આ સિઝન 2 ગયા વર્ષે પણ કરવામાં આવી હતી, ગયા વર્ષે સ્ટાર્ટ કરવામાં આવી હતી, અને આ વર્ષે પણ આ સિઝન 2 ને 2026નું આજે આયોજન કરવામાં આવ્યું છે. અને અહીંયા બધા મેમ્બર્સ હાજર છે. અને આ ટુર્નામેન્ટમાં 10 ટીમો રાખવામાં આવી છે આ વખતે, અને 27 દિવસ ચાલશે આ ટુર્નામેન્ટ. અને આ અમે ટુર્નામેન્ટ કેમ રાખીએ છીએ કે ભાઈ અહીંયા જે છોકરાઓ છે રોજે અહીંયા જે રમવા આવે છે, જે આ ગ્રાઉન્ડ પર રમવા આવે છે, એ લોકોની બી ટીમો એમાં કરવામાં આવી છે. અને આ ટીમોમાંથી રમીને આગળ જઈને ઇન્ડિયા ટીમ માટે બી રમે. અમારી એવી આશા છે કે ભાઈ અહીંયા રમતા રમતા ઇન્ડિયા ટીમમાં બી સ્થાન મળે આ છોકરાઓને, એ અમારી આશાઓ છે. અને અહીંયા બધા જે છોકરાઓ છે અહીંયા નાના મોટા બધા ભેગા મળીને અહીંયા આયોજન કરવામાં આવે છે. અને આ આયોજન બહુ સરસ રીતે કરવામાં આવે છે. અને આ ટ્રોફી રાખવામાં આવી છે ઓમ ઇન્સ્ટ્રક્શન ઓમ ભારવાણી દ્વારા. આ ટ્રોફી રાખવામાં આવી છે, અને બીજા બી ઘણા ઇનામો રાખવામાં આવે છે બીજા અગ્રણીઓના દ્વારા. અને આ ટ્રોફીઓ ગયા ટાઈમે બી રાખવામાં આવી હતી, અને આ ટ્રોફીઓ આ વખતે જે રાખવામાં આવી છે અલગ અલગ નમૂને અને અલગ અલગ ઇનામો આપવામાં આવશે. મેસેજ એ છે કે આ ટ્રોફી નથી, આ ટ્રોફીમાં એક યાદ છે. અને આ ટ્રોફી જે જીતશે એને એવું લાગશે કે ભાઈ આ ટ્રોફી જીતી છે, પણ વર્લ્ડ કપની બી ટ્રોફી જીતીને આવો એવું એને લાગવું જોઈએ. સન્મુખ જ્ઞાનચંદાણી. ગુડ મોર્નિંગ. વારસા ખાતે ગાયત્રી ગ્રાઉન્ડ પર GPL2 ગાયત્રી પ્રીમિયમ લીગ 2નું આયોજન કરવામાં આવ્યું છે. ગયા વર્ષે GPL 1નો અમને બહુ સરસ પ્રતિસાદ મળ્યો હતો. આ વખતે સિઝન 2 કરી છે, જેમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. અને અમે લોકોનો હેતુ એ જ છે કે અહીંયા લોકો જે રમે છે એ આગળ જઈને કંઈક મોટા હોદ્દા પર જાય. અને આ GPL2નું આયોજન કરવા માટે બધાનો સપોર્ટ સહાયતા મળ્યું છે, એટલે અમે લોકો આ સાથ કર્યું છે. અને અમારા સન્મુખભાઈનો ઘણો અમને સપોર્ટ છે, એટલે અમે કરી રહ્યા છે. થેન્ક યુ. સમાજને શું મેસેજ આપશો? સમાજને એ છે કે ભાઈ એકતા રાખો. બધા અહીંયા બધી અલગ અલગ જાતની ટીમો છે, બધા અલગ અલગ જાતના લોકો છે. હિન્દુમાં જે છે કોઈ કહાર છે, બધી રીતના છે, એટલે બધા મળીને બધા મેચ રમી રહ્યા છે. એટલે આમાં એક એકતા જળવાય છે. અમે કહીએ છીએ બધા લોકો એકબીજા સાથે એકતામાં રહો, એ અમે લોકો મેસેજ આપીએ છીએ. આપનું નામ? દિનેશ તલોકાની. વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ. ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી.